શ્રી ગણેશાય નમઃ. ત્રિશુળ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે હું તમારી સમક્ષ લઈને આવી છું અધિક મહિનાની કથા. મિત્રો, અધિક મહિનો દર 3 વર્ષે આવે છે. 3 વર્ષમાં જે વધ્યા ઘટ્યા દિવસો તથા તિથિ મળીને એક સંપૂર્ણ મહિનો થાય છે, જેને આપણે અધિક મહિનો અથવા તો વધારાનો મહિનો કહીએ છીએ. આ મહિનાને મળમાસનો મહિનો પણ કહેવામાં આવે છે. આ મહિનાને પુરુષોત્તમ મહિનો પણ કહેવામાં આવે છે. તેમાં સ્નાન, દાન, ધર્મ, ઉપવાસ, એકટાણાનું ખૂબ જ મોટું મહત્વ છે. વ્રતોમાં સર્વશ્રેષ્ઠ આ પુરુષોત્તમ વ્રત છે. આ મહિનામાં સારા કાર્યો જેમ કે સગાઈ, લગ્ન કે પછી કુંભ સ્થાપના આદિ આવા કાર્યો થતા નથી. પ્રેમથી, ભક્તિથી, શ્રદ્ધા સાથે ભગવાનની ભક્તિ કરવાનો આ પવિત્ર મહિનો છે. મિત્રો, તમે દરરોજ મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. 30 દિવસની 30 અલગ અલગ કથાઓ છે. એક કથા રોજની હું તમારી સમક્ષ રજૂ કરીશ. તો મિત્રો, આજે હું તમારી માટે પ્રથમ દિવસની કાંઠા ગોરમાની કથા લઈને આવી છું. તો ચાલો સાંભળીએ કાંઠા ગોરમાની વાર્તા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં કલેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા હતા. તેમાંથી કોઈ માને રાખવા માટે તૈયાર ન હતા. તેથી ડોશીમાં પણ અલગ રહી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આમ 3 જણ જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી અને આનંદ માણતા હતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નાહવા જતા હતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી હતી. તેઓ કાંઠા ગોરમાનું પૂજન કરી ઘેર આવી અને કામકાજમાં લાગી જતા હતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતા જ ઘરની ઝંઝટમાં લાગી જતી હતી. દીકરા, દીકરી અને પતિને આ કરો, તમે તેમ કરો એવી રીતે હુકમ છોડ્યા કરતી હતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન હતું. તેથી તેઓ અભિમાનનો પારો ઓર ચડ્યો હતો. તે સમજતી હતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતા જેઠાણીએ તેને ઘેર જઈને તેને કહ્યું કે જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા તમે ચાલો. ત્યાં જઈને કાંઠા ગોરમાનું પૂજન કરીશું અને પુરુષોત્તમ માસની કથા સાંભળશું અને પછી ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેર પાછા આવી જઈશું. ત્યારે જેઠાણી કહેવા લાગી કે આ તો નવરાના કામ છે, નાવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી અને ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું અને મારે ઘેર આવનારા ઘણા. મારો પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર આવે. અને ત્યાં તો આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તારી સાથે નાહવા માટે આવું ને. તમારે વ્રત કરો, મને તો કર્મ કરવાનો સમય જ નથી. જેઠાણીની લાંબી ચોળી વાત સાંભળી અને દેરાણીને ખૂબ જ દુઃખ થયું. છતાં પણ તે કંઈ બોલી નહીં અને તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું કે જે કરે તે ભરે. ભગવાન માણસને સુખ આપે અને સુખ મળ્યા પછી તે ભગવાનને ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર તેના ભાગ્ય પણ જે લખેલું હશે તે જ થશે. કાંઠા ગોરમાં રીજે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈના નહીં. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં અને ઝંઝટમાં વીતતા હતા. તેની પાસે ધર્મ કરવાનો વખત જ ન હતો. એ તો સગાવાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ કાંઠા ગોરમાની વાર્તા કરતી, સાંભળતી, ધર્મ ધ્યાનમાં રહેતી હતી. આથી કાંઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા અને ઘણી સુખ અને સાહેબી
બનાવી દીધા અને બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાંઠા ગોરમાનો કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શ્રાપ આપ્યો. આથી પેઢીએથી પતિ ગાયબ થઈ ગયો. નિશાળે ભણવા ગયેલો છોકરો પાછો ન આવ્યો. દીકરી સાસરિયામાં કોપ્યા તેથી તેની દીકરી પણ તેની મા પાસે તેને જવા ન દીધી. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ન આવી. કોઈ સગાવાલા ન આવ્યા. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન આવ્યા. આમ અણધાર્યું બનવાથી જેઠાણી હેપતાઈ ગઈ અને તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત તેણે દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુએ ઓટલે બેસી અને માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવી અને તેમના પગમાં પડી ગઈ અને વાર્તાલાપ કરતા કહેવા લાગી કે માં, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર અને ઢાંખર ગયા. સવળું નાખું ત્યાં અવળું પડે છે. માટે મને કંઈક રસ્તો બતાવો. તમે જેમ કહેશો તેમ હું કરીશ. ત્યારે સાસુએ કહ્યું કે મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાંઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. તેથી તારા બધા કાર્યો અવળા થાય છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાંઠા ગોરમાનું પૂજન કર અને તેમને વિનવણી કર અને ભૂલને ક્ષમા માંગ. હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતી રડતી બોલી કે માં, હું સાવ આંધળી છું, અજ્ઞાની છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો. હું કોઈ દિવસ નદી એ કાંઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું કે એક થાળીમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકી અને હાથમાં પૂજાનો થાળ લઈ અને ખંભે ચુંદડી નાખી અને ઢોલીને લઈને થોડી સ્ત્રીઓ સાથે વાજતે ને ગાજતે તું નદીએ જા. ત્યાં જઈ અને પુરુષોત્તમ ભગવાનનું નામ લઈને સ્નાન કરજે. કપડાં બદલી અને પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી અને કાલાવાલા કરજે કે હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી ન શકી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. તો માં, હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો. માં, તમે મારા ઉપર પ્રસન્ન થાઓ. મને સુખ અને શાંતિ આપો. મારા ઉપર આવેલી આપત્તિ તમે દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચડાવી અને તે સાસુને પગે લાગી અને કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ અડોસ પડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈ અને વાજતે ને ગાજતે તે નદીએ ગઈ અને ત્યાં પહોંચી અને ત્યાં સ્નાન કર્યું. કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા અને વાર્તા સાંભળી અને મા પાસે ક્ષમા માંગી. કાંઠા ગોરમાનું પૂજન કરી અને જેઠાણી જ્યારે ઘેર પાછી ફરી ત્યારે તેના હરખનો પાર નહોતો. કેમ કે પતિ પેઢીએથી ઘેર આવી ગયો હતો. દીકરો નિશાળેથી આવતો દેખાણો. થોડી જ વાર પહેલા પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી. સીમમાં ગયેલા ઢોર આવવા લાગ્યા. સગાવાલા પણ આવી પહોંચ્યા. આમ ચમત્કારિક રીતે બધું બનવાથી જેઠાણી એ કહ્યું કે હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાની પૂજન કરીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણોને ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કરીશ નહીં અને ખરાબ આચરણ પણ નહીં કરું. મારા હું પદનો હું ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલો હતો તેણે તે દિવસથી અમલમાં ચાલુ કરી દીધો. તે સવારે વહેલા ઉઠી અને દેરાણી અને સાસુમા સાથે નદીએ સ્નાન કરવા ગઈ અને કાંઠા ગોરમાનું પૂજન કર્યું અને કથા અને વાર્તા સાંભળી. અને કાંઠા ગોરમાએ ત્રણેયને સદબુદ્ધિ આપી. દેરાણી જેઠાણી અને પોતાના પતિઓ સાથે ડોશીમાના અસલ ઘરમાં રહેવા માટે આવી ગયા. ડોશીના બંને દીકરાઓ
નો આનંદનો પાર ન રહ્યો. બધાના આવવાથી ડોશીનું સૂનું ઘર પાછું આનંદ કિલ્લોત કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાગોરમાં, તમે જેમ સાસુ અને જેઠાણી અને દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા વાર્તા વાંચનાર તથા સાંભળનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો ને સુખ અને શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આજની આ કથાને હું અહીં વિરામ આપું છું. કાલે ફરીથી આવીશ બીજા દિવસની વાર્તા લઈને. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.